ભરૂચમાં રાજીવ આવાસ યોજના નિષ્ફળ સાબિત। 19 કરોડ ખર્ચ્યા છતાં લાભાર્થીઓ નરકાકાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર। જવાબદાર કોણ? ભરૂચ શહેરમાં ગરીબોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરી સન્માનજનક જીવન આપવાના હેતુથી અમલમાં મુકાયેલી રાજીવ આવાસ યોજના આજે પોતે જ પ્રશ્નોના ઘેરામાં આવી છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક સાબુદર વિસ્તારમાં અંદાજે 10 વર્ષ પહેલા કરોડોના ખર્ચે નિર્માણ કરાયેલા આવાસો આજે નરકાગાર સ્થિતિમાં ફેરવાઈ ગયા છે। ઝૂંપડામાંથી સ્વપ્નના મકાનમાં રહેવા આવેલા ગરીબ લાભાર્થીઓ આજે મૂળભૂત સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આવાસોની રચના એટલી તકલાદી છે કે બારેમાસ ડ્રેનેજનું મળમૂત્રયુક્ત પાણી મકાનોમાં ઘૂસી આવે છે। સફાઈ, પીવાનું પાણી, લાઇટ અને નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે। પરિણામે અહીં રહેતા પરિવારોની હાલત દયનીય બની ગઈ છે। સરકાર દ્વારા શ્રમમુક્ત ભરૂચના મોટા વચનો અપાયા હતા, પરંતુ આજે આ વચનો ખોખલા સાબિત થઈ રહ્યા છે। રૂપિયા 19 કરોડ જેટલો મોટો ખર્ચ ક્યાં ગયો? શું આવાસોની ગુણવત્તાની તપાસ થઈ હતી? અને આ દશા માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર, નગરપાલિકા કે રાજકીય નેતૃત્વ? આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આવાસ યોજના શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ મળીને ભ્રષ્ટાચાર આચર્યો છે। ગરીબોની સુવિધા આપવાની જગ્યાએ તેમને દુઃખમાં ધકેલવામાં આવ્યા છે, જે અત્યંત શરમજનક છે। બીજી તરફ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે ડ્રેનેજ સમસ્યા અંગે એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી રૂઢિચુસ્ત ખાતરી આપી છે, પરંતુ વર્ષોથી પરેશાન લાભાર્થીઓ હવે વચનો નહીં, સ્થાયી ઉકેલ માગે છે। ઝૂંપડામાંથી બહાર આવી સુખી જીવનના સ્વપ્ન જોનાર ગરીબ પરિવાર આજે ફરી એકવાર નરકાકાર જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યો છે। હવે પ્રશ્ન એ છે કે પ્રશાસન ક્યારે જાગશે અને ગરીબોની આ બૂમ ક્યારે સાંભળવામાં આવશે? हाँ, हमारा मकान तैથી उल्टा हमारा महल तोड़ी ने મને ઝુંપડપટ્ટી તો આયેલી છે। તે બી અમે રહેલા છે। હું કરીએ સાહેબ? બસ આટલી વિનંતી કરું છું કે અમારો આવીને તમે અમારા ઘરનું સુધારો કરી જાઓ ને અમારા જે પૈસા બી અમે 70,000 રૂપિયા ભર્યા છે। 70 તો નથી ભર્યા, પણ અડધા અમે ભરેલા છે। તો તેની બી સુવિધા કરો। અમારા પૈસા અમે કઈ ગરીબ માણસ લેવા જઈએ તો મહિનાના 1100 રૂપિયા ભરવાના। આવા મકાન અમે કેવી રીતે ભરી શકીએ? અમે કેટલી વખત કીધું કે અમે હપ્તા આપવા તૈયાર છે, પણ એ લોકો કે ના તમે પહેલા હપ્તા ભરો પછી અમે સુવિધા કરીએ। પણ કેવી રીતે અમે હપ્તા ભરીએ? તમે હપ્તા ચાલુ કરો તો અમે અમારા સુવિધા કરો। અમે ના નથી પાડતા કે નથી ભરવાના હપ્તા, અમે હપ્તા ભરવા તૈયાર છે સાહેબ। આજે અમારા લોકડાઉન વચના અમારા હપ્તા એ કરી નાખ્યા। અમારે કઈ લોન લેવી હોય તે બી અમારી લોન નથી લેવાતી। અમારું એ બતાવે છે, અમારું રિઝલ્ટ ખરાબ કરી નાખ્યું છે લોકોને। અત્યારે ભરૂચ શક્તિનાથ વિસ્તારના જેબી મોદી પાર્કની બિલકુલ સામે જાબુગઢ વિસ્તારમાં અમે ઊભા છે। આ રાજીવ ગાંધી આવાસ યોજના જે બનાવવામાં આવી 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી જે યોજના છે, આની અંદર ભરૂચમાં કેટલીક ઝૂંપડપટ્ટીના લોકોને અહીંયા આવાસ ફાળવવાની વાત હતી, પરંતુ અહીંયા જે લોકો રહે છે અત્યારે 120 મકાન જેટલા લોકો અહીંયા આગળ રહે છે। આ તમામ લોકો અત્યારે દુઃખનો અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગંદકીનો સામ્રાજ્યનો અત્યારે એ લોકો સામનો કરી રહ્યા છે। મારી પાછળ જે અત્યારે દેખાઈ રહી છે તમામ ગંદકી આ રાજીવ ગાંધી આવાસ યોજનાની આ ગંદકી છે। અહીંયા જે 19 કરોડ રૂપિયાનો જે ખર્ચો છે એના ઉપરથી દેખાય છે કે ભરૂચના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય, વિપક્ષના હોય કે પછી અહીંયા આગળ જે સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ હોય, આ તમામ લોકોએ ભેગા થઈ અને 19 કરોડનું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અહીંયા જેટલા પણ લોકો રહે છે એ લોકો પાણીની વ્યવસ્થાથી વંચિત છે, પીવાના પાણીથી વંચિત છે, એ લોકોને વાપરવાનું પાણી સુદ્ધા પણ એ લોકોને મળતું નથી। ગટરની વ્યવસ્થાથી એ લોકો વંચિત છે। ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો એનાથી પણ એ લોકો વંચિત છે। આ તમામ સુવિધાઓથી વંચિત લોકોની સામે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જ અત્યારે એ લોકોને વેરા પાવતી પણ આપવામાં આવી છે। આ જે વેરા પાવતી આપવામાં આવી તો એ વેરા પાવતીની અંદર એ લોકોને પેનલ્ટી પણ આપવામાં આવી છે। તો સાફ સફાઈ નથી કરી શકતા તો એ લોકો પેનલ્ટી કઈ રીતે આપી શકશે? ત્યારે હું આશા રાખું છું ભરૂચ વહીવટી તંત્ર પાસે કે આ જલ્દીથી જલ્દી આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ લોકોને પણ સૂચન આપવામાં આવે અને સરકારી વહીવટી તંત્ર પણ આની અંદર સીઓ સાહેબ પણ પોતાની કેબિન છોડી અને આ વિસ્તારની અંદર આવે, એ લોકોની સ્થળ મુલાકાત લે અને તાત્કાલિકના ધોરણે એ લોકોને અહીંયા સાફ સફાઈની જે વ્યવસ્થા છે ઊભી કરી આપવામાં આવે।
मेरा नाम आयक और प्रीतम सिंह सिकलीगर है। ये साबूगढ़ में हमारी झुपड़पट्टी थी। पहले हम कसक में रहते थे, कसक में से हमारे को साबूगढ़ में झुपड़पट्टी दिया, साफ सुफ करके हमने अच्छा सुविधा के हमारे झुपड़े की। फिर बाद में बोले कि अपार्टमेंट लो आप। फिर आनंदन बेन पटेल ने वहाँ पे बुलाया स्टेट पे, वहाँ पे हमको चाबी दिया। बोले कि आपका मकान अच्छा है, ये ऐसे मकान कहीं मिलेंगे नहीं। वो मकानों में हम रहना है तो कुछ सुविधा ही नहीं है वो मकानों के अंदर। उसमें पानी गिरता है, फिर वो गटर का पानी 24 घंटे चालू है, पीने का सगवन नहीं पानी की, कोई एकदम ऊपर पानी नहीं चढ़ता है। हम मोटर से पानी खींचते हैं लाइट बिल जला के। अब उसे कैसे करेंगे न पैसे बोले कि हफ्ता भरो, हफ्ता कैसे भरेंगे हम लोग, उसमें कुछ सुविधा ही नहीं है। और हमको जब बोला ना चाबी दिया था जब के बोले कुछ भी हफ्ता नहीं लगेगा, खाली 70,000 भरने का आएगा आपको लोग को। तो 70,000 के ऊपर हमारे को लोन चढ़वा दिया वो लोगों ने। फिर बोले कि 1100 रुपये हफ्ता आएगा भरने के लिए। फिर वो हमारे को सीधा नहीं किया तो हमने 1100 भी बंद कर दिया। 15,000 रुपये भरा हमने। उसके बाद में फिर हमारे घर की सीधा ने गटर है, फिर पीने का पानी नहीं आता है हमारे नलों में। फिर वो गटर का पानी ऊपर से गिरता है छत पे से, किस तरह हम रहे। हमारे बच्चे बीमार होते हैं छोटे छोटे सब। आखी चाली में गटर है, आखी चाली में कचरा पेटी सब डालते हैं। बस ये विनती है यहाँ નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે. સર, મોટા પ્રમાણમાં મકાનો ખાલી છે, દરવાજા ચોરાઈ ગયા છે, ડ્રગ્સના ઇન્જેક્શનો પડેલા છે, દારૂની ખાલી બોટલો પડેલી છે, શું માનો? એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો. એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કરીશું. સર, મકાન રહેવા લાયક નથી એટલે જ લોકોએ બીજી ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી દીધી, શું માનો છો? ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી. ઝૂંપડપટ્ટી કદાચ પહેલાંથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે.